નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે સ્વાધ્યાયના પ્રશ્ન। આજે આપણે સ્વાધ્યાય પ્રશ્ન નંબર 9 સૌપ્રથમ રકમનો અભ્યાસ કરી। એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, પ્રક્રિયા બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે। तो पहला तो वेग समीकरण लखी, वेग बराबर एना संदर्भ के एना संदर्भ में प्रथम क्रमनी छे એટલે 1 કહું અને b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એટલે b ની સાંદ્રતાની 2 ઘાત। વેગને હું r1 કહી દઉં તો કે a ની 1 ઘાત નો લખો તોય ચાલે અને b ની કેટલી ઘાત થશે 2 ઘાત। એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની આ થયું। આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ લખો તો વિકલનીય વેગ સમીકરણ એ પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં હોય તો માઈનસ પ્રક્રિયક હોય માઈનસ dr ના છેદમાં dt। આ વિકલનીય વેગ સમીકરણ પ્રક્રિયાનો વેગ છે એને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂઆત કરવો છે। વેગ થયો તો r1 નહીં લખી, r1 ની જગ્યાએ આ જ થયું। જો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો માઈનસ શું બતાવે ઘટાડો, આ લખી નાખું તો k a ની 1 ઘાત અને b ની કેટલી ઘાત 2 ઘાત। તો આ થઈ ગયું વિકલનીય વેગ સમીકરણ પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં। આગળ જો b ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે બદલાશે? પેલો વેગ લખું r1 એટલો છે k a અને b ની છે 2 ઘાત। હવે શું કહે છે? b ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે, b ની સાંદ્રતા 3 ગણી એટલે કે b બરાબર શું લખી નાખું 3b। b બરાબર શું થાય 3b, 3 ગણી। તો હવે આમાં મૂકું નવો વેગને હું r2 કહું, નવા વેગને શું કહું r2 તો શું થાય k એ એમ રહેશે। b ની જગ્યાએ શું લખું 3b નો સ્ક્વેર તો શું થશે 3 નો વર્ગ એટલે 9 k a અને b ની કેટલી ઘાત થાય 2 ઘાત। આના બરાબર હું શું લખી શકું કે a ની 1 ઘાત b ની 2 ઘાત બરાબર r1 લખી શકું। તો r2 બરાબર શું થાય 9r1। તો શું કહી શકાય? b ની સાંદ્રતા 3 ગણી કરતા વેગ 9 ગણો થાય। b ની સાંદ્રતા 3 ગણી કરતા વેગ 9 ગણો થશે। વેગ કેટલો થશે 9 ગણો। આગળ જો a અને b ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ પર શું અસર થશે? a ની સાંદ્રતા બમણી તો 2a, b ની સાંદ્રતા બમણી એટલે કે 2b। પેલો વેગ કયો છે r1 k a અને b ની કેટલી ઘાત 2 ઘાત। નવો વેગ લખો અને r2 કહું, r2 બરાબર k એની જગ્યાએ શું લખું 2a કારણ કે સાંદ્રતા બમણી કરવાની છે 2a। b ની જગ્યાએ શું લખું 2b નો સ્ક્વેર 2b એનો સ્ક્વેર તો શું થશે 2 નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે 8 k અહીં શું વધ્યું a અને શું વધ્યું b નો વર્ગ। આના બરાબર આપણે કંઈક લખી શકીએ r2 8 આના બરાબર શું લખી શકાય r1। તો શું થશે? આ આપણો જવાબ આવી ગયો। જો a અને b ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય 8 ગણો થશે। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 10 a અને b વચ્ચે પ્રક્રિયા વેગ આપેલો છે r0। a અને b ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવેલ છે। પ્રક્રિયાનો વેગ a અને b ની જુદી જુદી સાંદ્રતા આપેલી છે, માપવામાં આવેલો છે। આવ્યા હતા જે નીચે પ્રમાણે આપેલા છે। તો a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ગોતવાનો છે। a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ, a ની સાંદ્રતા આપેલી છે 3, b ની સાંદ્રતા આપેલી છે અને એના માટે વેગ આપેલો છે। ધારો કે a અને b ના સંદર્ભમાં આપણે પ્રક્રિયાનો ક્રમ ગોતવો છે, ધારી લઈએ। ધારો કે
ए અને बी ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ અનુક્રમે x અને y છે. અનુક્રમે શું છે? x અને y. તો હું એક સમીકરણ લખું તો લખી શકાય વેગ બરાબર k. એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ x લખું, બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું લખું? y. તો આપણું સમીકરણ થયું. આ આપણે ગોતવાનું છે. આખું મળે ને વિકલનીય વેગ સમીકરણ કહેવાય. પેલા પ્રયોગ માટે વેગ લખું છું. કેટલો છે? 5.07 ગુણ્યા 10⁻5 k. એની સાંદ્રતા લખું. એની સાંદ્રતા કેટલી છે? 0.2. 0.2 નો વર્ગ x ઘાત. બીની સાંદ્રતા લખું 0.3. 0.3 ની કેટલી ઘાત? y ઘાત. એને કહું સમીકરણ 1. સમીકરણ 1. બીજા પ્રયોગ માટે એવું લખું વેગ કેટલો છે? વેગ 5.07 ગુણ્યા 10⁻5 k. બીજા પ્રયોગ માટે એની સાંદ્રતા કેટલી છે? 0.2 ની x ઘાત. 0.1 ની બી માટે સાંદ્રતા 0.1 એની કેટલી ઘાત? y ઘાત. એને કહું સમીકરણ 2. આગળ ત્રીજા પ્રયોગ માટે વેગ 1.43 ગુણ્યા 10⁻4 k. હાલો, એની સાંદ્રતા કેટલી છે? 0.4 x ઘાત. બીની સાંદ્રતા જે હોય તેની y ઘાત કેટલી છે? 0.05 એની કેટલી ઘાત છે? y ઘાત. એને કહું સમીકરણ 3. સમીકરણ 3. હવે જ્યાં સાંદ્રતા સરખી છે, જો અહીંયા સાંદ્રતા x અને x, અહીં સાંદ્રતા સરખી છે, તો y ના સંદર્ભમાં મારે પ્રક્રિયાનો ક્રમ ગણવો છે. y ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ માટે શું કરું? આ બે માંથી જો અહીંયા x ની અહીંયા સાંદ્રતા સરખી છે, કેન્સલ થઈ જાય, તો y ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ મળશે. મોટી કિંમત ઉપર રાખો. આ મોટી કિંમત આ છે કારણ કે અહીં સાંદ્રતા 0.3 છે અને અહીં 0.1 છે. તો સમીકરણ 1/3 માટે સમીકરણ 1/ શું કરું? 2. સમીકરણ 1 ભાગાકારમાં શું કરું? 2. તો સમીકરણ 1 આ છે 5.07 ગુણ્યા 10⁻5 છેદમાં 5.07 ગુણ્યા 10⁻5 બરાબર આ કે 0.2 ની x ઘાત 0.3 ની y ઘાત. આ કે 0.2 ની x ઘાત અને 0.1 ની y ઘાત. ઓકે, હવે કેન્સલ થાય છે. આ કેન્સલ થઈ જશે, આ કેન્સલ થઈ જશે, કે કેન્સલ થઈ જશે, આ કેન્સલ થઈ જશે. તો એ વધશે શું? 0.3 ના છેદમાં 0.1 એટલે 1 ની y ઘાત અને આ બધું 1 વધ્યું. તો 1 બરાબર અહીંયા શું આવશે? 0.3 ના છેદમાં 0.1 એટલે 3 ની y ઘાત. હવે શું કરું? તેથી જો y બરાબર હું 0 લેતા, y ની કિંમત 0 લઉં તો 3 ની કેટલી ઘાત? 0 ઘાત. અને 3 ની 0 ઘાત તો પદાવલીનું મૂલ્ય કેટલું થાય? 1. ફરીથી y બરાબર 0 લઉં, y બરાબર 0 લેતા એટલે અહીં 0 લઉં તો કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. કોઈ પણ ની 0 ઘાત એટલે શું થાય? 1. તો તમારો જવાબ આવી ગયો. 3 ની 0 ઘાત બરાબર 1. તો y ની કિંમત કેટલી થાય? 0. તેથી y બરાબર કેટલા થશે? y બરાબર 0. y ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 0 થયો. y ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો? 0. હવે x ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ માટે x ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ માટે શું કરો? હવે સમીકરણ 3/1 કરી નાખો. આ મોટી કિંમત છે, આ નાની કિંમત, બાકી સાંદ્રતા તો સરખી નથી. સમીકરણ 3/1 કરું કારણ કે આ મોટી કિંમત છે, -4 આ નાની કિંમત છે. સમીકરણ 3 ભાગાકારમાં 1 કરી નાખો. સમીકરણ 3 આવ્યું
1.43 ગુણ્યા 10⁻⁴ છેદમાં 5.07 ગુણ્યા 10⁻⁵ 5.07 ગુણ્યા 10⁻⁵. હા આ કે 0.2 x ઘાત સોરી 0.4 છે 0.4 x ઘાત 0.05 y ઘાત 0.05 y ઘાત ઉપર કે 0.2 x ઘાત અને 0.3 y ઘાત. હવે આપણે y તો જાણી છે, y બરાબર 0 છે, તેથી એની કિંમત 1 થઈ જશે. એની કિંમત કેટલી થઈ જશે? આ કેન્સલ થઈ જશે. આનું સાદુરૂપ 0.4 ના છેદમાં 0.2 એટલે 2 ની કેટલી ઘાત થશે? x. કેટલી ઘાત થશે? x. અને y બરાબર તો 0 છે, y બરાબર 0, તેથી પદાવલીનું મૂલ્ય કેટલું થઈ જશે? 1. તેથી તેનું મૂલ્ય બરાબર 1 થાય. y ની કિંમત કેટલી છે? 0. જો અહીં 0 મૂકું તો અહીંયા આ બધું ક્યાં? આ 1 થઈ જશે. આનું મૂલ્ય કેટલું થઈ જાય? x. 0.4 ના છેદમાં 0.2 એટલે કિંમત કેટલી થાય? 2. કેટલી કિંમત થાય? 2. અને x ઘાત તો હતી. હવે આટલાનું સાદુરૂપ હું બુકમાંથી લખું છું. એટલાનું સાદુરૂપ આવશે 2.8205. શું આવશે? 2.8205. હવે આપણે x ગોતવું છે. શું ગોતવું છે? x. તો બંને બાજુ લોગ લેતા, બંને બાજુ લોગ લેતા. તો બંને બાજુ લોગ લો તો શું થાય? લોગ 2.8205 બરાબર લોગ 2 x ઘાત. તો આ ઘાત છે ને આગળ વહી આવે, ઘાત છે શું હવે આગળ વહી આવે. હવે આનો લોગ લખું છું, એનો લોગ થશે, આનું તમારે જોવાનું થશે 28 નું 2 ને 0 માં. 28 નું 2 ને 0 માં જોશો તો 0.4502 આવશે. કેટલો આવશે? 4502. આગળ આ x છે એ આગળ વહી આવે અને log 2 ની કિંમત થાય 3010. 0.3010. ફરીથી આપણે x ની કિંમત જોતી તો બંને બાજુ log લઈ લો. log બરાબર 2.8205 અને log 2 ની x ઘાત. 28 નું 2 ને 0 માં જોશો તો 0.4502 આવશે અને આ ઘાત છે આગળ વહી આવશે. log 2 ની કિંમત થશે 0.3010. તો x બરાબર શું થાય? x બરાબર 0.4502 ના છેદમાં 0.3010 એટલે x બરાબર આવશે 1.49 એટલે તમે x બરાબર નીર ઇક્વલ ટુ 1.5 લખી શકો. તો x ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 5 થાય. x ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 1.5. y ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 0. તો એ સમીકરણમાં મૂકતા, આ પ્રથમ સમીકરણ રહ્યું ને એમાં મૂકતા x અને y ની કિંમત સમીકરણ કુલ પ્રક્રિયાનો ક્રમ લખવો જોઈએ સમીકરણમાં મૂકતા વિકલનીય વેગ બરાબર આવું થાય કે x બરાબર શું આવ્યું? 1.5. y બરાબર શું આવ્યું? 0. હવે પ્રક્રિયાનો ક્રમ લખો. પ્રક્રિયાનો ક્રમ બરાબર શું થાય? x plus y. તો 1.5 plus 0 તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 1.5. કેટલો થશે? 1.5. x ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1.5, y ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 0. અહીં આવશે b. b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું થશે? 0. કુલ પ્રક્રિયાનો ક્રમ એટલે બંનેનો સરવાળો. હવે વિકલનીય વેગ સમીકરણ તમને કહે તો અહીંયા -dr ના છેદમાં dt લખી નાખો. અને ત્રીજું વેગ અચળાંક પૂછે તો k ને સૂત્રનો કરતા બનાવો. જો વેગ અચળાંક પૂછે તો આ તમને આપેલું છે, આ મળી ગયું અને 0 લખી નાખવાનું 1.5 અને કોઈ પણ સમીકરણમાં k ને સૂત્રનો કરતા બનાવો તો વેગ અચળાંક પણ મળી જાય. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 10. 2a plus b એનું રૂપાંતર થાય c plus d. પ્રક્રિયાના ગતિકીય અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા છે. આ પરિણામો આપેલા છે. પ્રયોગ નંબર 1, 2, 3, 4. એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને પ્રારંભિક વેગ. પ્રક્રિયાનો વેગ નિયમ એટલે વિકલનીય વેગ સમીકરણ
અને વેગ અચળાંક તારવવાનો છે. વેગ નિયમ એટલે વિકલનીય વેગ સમીકરણ. પ્રક્રિયાનો ક્રમ કીધો નથી, પરંતુ વેગ નિયમ વેગ રજૂઆત માટે પ્રક્રિયાનો ક્રમ જરૂરી છે. તો સૌ પ્રથમ પ્રક્રિયાનો ક્રમ ગોતવા માટે વેગ બરાબર કે આપણને ખબર નથી કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું છે. તો એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ હું x ધારી લઉં અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ હું y ધારી લઉં. x ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ x, એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ x અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ y ધારી લઉં. હવે પહેલા પ્રયોગ માટે વેગ આપણે જાણીએ છીએ કેટલા છે, 6 × 10⁻³ ઘાત, 6 × 10⁻³ કે આગળ એની સાંદ્રતા કેટલી છે 0.1 એની x ઘાત, બીની સાંદ્રતા કેટલી છે 0.1 એની કેટલી ઘાત y. સમીકરણ 1 કીધું. આગળ બીજો માટે વેગ 7.2 × 10⁻² ઘાત કે ત્યારે એની સાંદ્રતા છે 0.3 ની x ઘાત 0.2 ની y ઘાત. સમીકરણ 2 કીધું. આગળ પ્રયોગ નંબર 3 માટે 2.88 × 10⁻1 ઘાત કે અહીંયા એની સાંદ્રતા 0.3 x ઘાત 0.4 ની y ઘાત. સમીકરણ 3. 4 માટે 2.40 × 10⁻² ઘાત કે એના સંદર્ભમાં સાંદ્રતા 0.4 ની x ઘાત અને 0.1 ની y ઘાત. સમીકરણ 4. આગળ હવે જો પેલા સાંદ્રતા સરખી હોય ને એવું પદ ગોતી. જો અહીં સાંદ્રતા સરખી છે તો એ કેન્સલ થઈ જશે ને, તો x ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ મળશે. તો અહીં લખું x ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ માટે સમીકરણ મોટું હોય ને ઉપર રાખો, પેલું ને ચોથું સરખા ભાગાકાર કરવાનો છે. તો મોટી કિંમત આ થાય -2 ઘાત વાળી, -3 વાળી નાની કિંમત થાય. તો સમીકરણ 4 ભાગાકારમાં 1 કરી નાખો. તો 4 ની કિંમત લખું 2.40 × 10⁻² ઘાત છેદમાં 6 × 10⁻³ ઘાત કે આ લખો છો 0.4 x ઘાત અહીંયા 0.1 y ઘાત છેદમાં આ લખો છો કે 0.1 x ઘાત અને 0.1 y ઘાત. જો આ કેન્સલ થઈ જાય, આ કેન્સલ થઈ ગયા છે. હવે અહીંયા હું પોઈન્ટ અહીંયા લઉં એટલે 10⁻³ ઘાત થાય એટલે એ કેન્સલ થઈ જાય એટલે 24 થાય. 24 ના છેદમાં 6 એટલે 6 ચોક 24 4 વધશે, આટલાનું સાદુરૂપ 4 થશે. અને 0.4 ના છેદમાં 0.1 એટલે 4, 4 ની x ઘાત. તો અહીંયા 4 ની 1 ઘાત આ રીતે લખી શકું. 4 ની 1 ઘાત એટલે 4 જ થાય. તો x બરાબર કેટલા થાય, x બરાબર 1. તો x બરાબર 1. તો એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ, એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1, એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર 1 થશે. શું થશે 1. હવે આગળ x ના નહીં પરંતુ એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ગોતવો છે. એના સંદર્ભમાં મળ્યો ને, તો એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું મળ્યો 1. હવે બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ગોતવો. બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ માટે હવે એવું સમીકરણ ગોતો કે એની સાંદ્રતા સરખી હોય. તો જો આ બે સરખી રહી એટલે કેન્સલ થઈ જાય એટલે તમને y મળશે. તો બીના સંદર્ભમાં તમને પ્રક્રિયાનો ક્રમ મળશે. અહીંયા હું સાંદ્રતા લખતા ભૂલી ગયો છે. સાંદ્રતા છે બીની 0.2, બીજું સમીકરણ છે ને 0.2 સાંદ્રતા, બરોબર. તો મોટી કિંમત કઈ છે, જો આ મોટી કિંમત છે તો સમીકરણ 3/2 કરો. માટે સમીકરણ 3 ભાગાકારમાં 2 કરી નાખો.
તો 3 લખી નાખો પહેલાં 2.88 ગુણ્યા 10 માઇનસ 1 ઘાત બરાબર કે 0.3 ની x ઘાત 0.4 ની y ઘાત છેદમાં આ 7.2 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત કે 0.3 ની x ઘાત અને 0.2 ની y ઘાત આ કેન્સલ થઈ જશે, આ કેન્સલ થઈ જશે. 0.4 ના છેદમાં 0.2 એટલે 2 ની y ઘાત આવશે અને એટલાનું સાદુરૂપ આવશે 4. એટલાનું સાદુરૂપ આવશે 4. તો 4 આવે તો 2 નો વર્ગ 2 ની y ઘાત. તો તેથી y બરાબર કેટલા થાય 2. તો y ના સંદર્ભમાં સોરી b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ બરાબર કેટલો થશે 2. b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 અને x ના a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1. કુલ પ્રક્રિયા ક્રમ. હવે શું પૂછ્યું છે? વેગ નિયમ. આનો ક્રમ લખી નાખી. પ્રક્રિયા ક્રમ બરાબર x a ના સંદર્ભમાં 1 b ના સંદર્ભમાં 2 કુલ પ્રક્રિયાનો ક્રમ 3 થાય. હવે વેગ નિયમ લખવો છે. વેગ નિયમ. વેગ નિયમ બરાબર શું થાય? માઇનસ dr ના છેદમાં dt બરાબર k અથવા r લખું તો હાલે a ની x ઘાત અને b ની y ઘાત. તો x બરાબર કેટલા મળ્યા 1 તો અહીં 1 લખી નાખો અને y બરાબર શું મળ્યું 2 તો અહીં 2 લખી નાખો. એટલે વેગ નિયમ થઈ ગયો અથવા વિકલનીય વેગ સમીકરણ કહેવાય. અને ત્રીજું કીધું છે વેગ અચળાંકની કિંમત. વેગ અચળાંકની કિંમત એટલે કોઈ પણ સમીકરણ લઈ લો. દાખલા તરીકે હું પહેલું સમીકરણ લઈ લઉં. કયું સમીકરણ લઈ લો? પહેલું સમીકરણ લઈ લો. તો સમીકરણ 1 પરથી k ની કિંમત ગણતા તો 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત બરાબર k 0.1 ની x ઘાત અને 0.1 ની y ઘાત. તો x જાણી છીએ આપણે, x જાણી છીએ કેટલા છે 1, y જાણી છીએ કેટલા છે 2. તો k ને સૂત્રનો કરતા પણ k બરાબર 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ના છેદમાં આવશે 0.1 ને 0.1 ની 2 ઘાત અને k ની કિંમત હું ડાયરેક્ટ બુકમાંથી લખી નાખ્યું એકમ સાથે. k ની કિંમત થશે 6 અને એકમ થશે જો વેગનો એકમ થાય મોલ પર લિટર, આનો મોલ પર લિટર, આનો મોલ પર લિટર, એટલે વેગનો એકમ થશે મોલ પર લિટર પર સેકન્ડ. મોલ પર લિટર પર સેકન્ડ. તો સંપૂર્ણ આનો તમે મોલ પર લિટર પર સેકન્ડ લખજો, આનો મોલ પર લિટર અને મોલ પર લિટરનો સ્ક્વેર, એટલે સંપૂર્ણ સાદુરૂપ આપશો તો આવું આવશે મોલ માઇનસ 2 ઘાત લિટર માઇનસ 2 સોરી લિટરની 2 ઘાત અને મિનિટ માઇનસ 1 ઘાત. પ્રશ્ન નંબર 12. a અને b વચ્ચેની પ્રક્રિયા a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને b ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. આપેલ માહિતી પરથી એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, એના સંદર્ભમાં પ્રથમ ક્રમ, બીના સંદર્ભમાં શૂન્ય ક્રમ. તો વેગ અથવા r લખું બરાબર k. એના સંદર્ભમાં પ્રથમ ક્રમ એટલે એની 1 ઘાત, બીના સંદર્ભમાં શૂન્ય ક્રમ એટલે બીની સાંદ્રતાની 0 ઘાત. એટલે આવું પણ લખી શકો r બરાબર k ઇન્ટુ a ઇન્ટુ k. આગળ હવે ખાલી જગ્યા પૂર્તિ કરવાની છે. હવે બીના સંદર્ભમાં તમને શૂન્ય ક્રમ કીધો એટલે બીની સાંદ્રતા તમે બદલાવો કે ન બદલાવો કઈ ફેર પડતો નથી. ડાયરેક્ટ પણ તમે ખાલી જગ્યા પૂરી શકો પણ એમસીક્યુ હોય તો. હવે અહીં સાંદ્રતા બમણી કરી છે તો એનાથી કઈ ફેર નહીં પડે. પણ વેગ બમણો થયો છે તો એનો અર્થ એવો વેગ બમણો તો જ થયો હોય. આની સાંદ્રતા કેવી થઈ હોય? બમણી. તો 0.1 છે ને અહીં 0.2 જવાબ આવે. અહીંયા જુઓ આની સાંદ્રતા બમણી કરો
તો કોઈ ફેર નહીં પડે, કારણ કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે એવું કહી દીધું છે. બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે, તો આની સાથે તો તમે વધારશો ઘટાડશો કંઈ નહીં ફેર પડે. અહીંયા શું કીધું? વેગ બમણો થયો, આની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, તો વેગ બમણો ક્યાં થાય? આની સાંદ્રતા બમણી થાય તો આની 0.1 છે તો અહીં 0.2 જવાબ આવશે. એ આપણે ગણતરી કરવાની છે. હવે આગળ જો અહીંયા સાંદ્રતા બમણી કરવાથી વેગ બમણો થતો હોય તો અહીં સાંદ્રતા 4 ગણી થઈ ને, તો અહીં 8 × 10 - 2 જવાબ આવશે. 8 ગણો વેગ થાય. તો હવે અહીંયા આની સાંદ્રતાથી કાંઈ નથી ફેર પડતો, તો અહીંયા જો વેગ એટલો ને એટલો રહે. પેલા સાથે હું સરખામણી કરું ને તો વેગ એટલો ને એટલો રહે છે, તો સાંદ્રતા પણ આની એટલી ને એટલી હોય. બીની સાંદ્રતા તમે વધારો ઘટાડો કે અચળ રાખો કોઈ ફેર પડતો નથી. તો એની સાંદ્રતા જો વેગ બમણો થતો હોય તો એની સાંદ્રતા બમણી થતી હોય. અહીં 4 ગણો થાય છે તો એ વેગ 4 ગણો થઈ જાય. જો વેગ એટલો ને એટલો રહેતો હોય તો સાંદ્રતા પણ એટલી ને એટલી રહેતી હોય. સૌ પ્રથમ આપણે કેની ગણતરી કરી. આ જાણી છે બધું. કેની ગણતરી કરું પહેલા માટે પ્રયોગ 1 પરથી. પ્રયોગ 1 પરથી વેગ લખું. વેગ r બરાબર k, a ની 1 ઘાત અને b ની 0 ઘાત. વેગ લખું 2 × 10 - 2 ઘાત. k ની કિંમત આપણે ગોતવી છે. એની સાંદ્રતા છે 0.1 અને b ની સાંદ્રતા છે 0.1 ની 0 ઘાત. એટલે એ તો એક જ થઈ જશે પદાવલીનું મૂલ્ય. આ k બરાબર 2 × 10 - 2 ઘાત ના છેદમાં 0.1. એટલે આ 10 ની -1 ઘાત ઉપર આવે તો 10 ની +1 એટલે -1 ઘાત થાય તો k બરાબર થાય 0.2. k ની કિંમત મળી 0.2. આગળ k ની કિંમત 0.2 મળી. હવે પ્રયોગ 2 માટે લખીએ. પ્રયોગ 2 પરથી એમાં લખું વેગ. પેલા આ લખી નાખો. r બરાબર k, a 1 ઘાત b ની 0 ઘાત. એ ન લખો તો કાંઈ વાંધો નહીં. r 4 × 10 - 2 ઘાત. k ની કિંમત કેટલી? 0.2. k ની કિંમત આપણે જાણતા નથી તો એ ગોતવાનું છે. એની સાંદ્રતા અને ન લખો તો યાર કોઈ પણ નહીં 0 ઘાત એટલે પદાવલીનું મૂલ્ય 1. તો a બરાબર શું થશે? a બરાબર થશે 4 × 10 - 2 ઘાત ના છેદમાં 0.2. તો a બરાબર હવે જો પોઈન્ટ હું અહીંયા લઉં એટલે 2 × 10 - 1 ઘાત થાય. 4/2 એટલે 2. બરોબર? 2 10 ની -1 ઘાત ઉપર આવે તો 10 ની 1 ઘાત એટલે 10 ની - ઘાત થાય એટલે 0.2 જ આવશે. કેટલો આવશે? 0.2. એકમ આવશે મોલ પર લિટર. સાંદ્રતા છે એની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય. 0.1 ની 0.2 કરી તો વેગ કેટલો થાય? 2 નો 4. આગળ પ્રયોગ 3 પરથી. પ્રયોગ 3 પરથી શું કહી શકાય? પ્રયોગ 3 પરથી હું વેગ લખું છું. r બરાબર k, a 1 ઘાત b ની 0 ઘાત. હા, વેગ આપણે ગોતવો છે. k જાણી છે પેલા પ્રયોગમાંથી 0.2. એની સાંદ્રતા 0.4. એની સાંદ્રતા 0.4. આની ન લખો તો ચાલે. 0.4 × 0.2 એટલે 0.8 અથવા આવું લખી શકો 0.08 થાય. આનો 0.1 અને 0.08 તો 8 × 10 - 2 ઘાત. આ મળ્યો પ્રયોગ 3 પરથી વેગ. તો આની સાંદ્રતા જો તમે 4 ગણી કરતો હોય તો વેગ 8 ગણો થાય. 2 નો 8 ગણો એટલે 8. સાંદ્રતા 4 ગણી તો વેગ પણ 4 ગણો થાય. 2 નો 8 × 10 - 2 ઘાત. પ્રયોગ 4 પરથી ચાલો પાછું સૂત્ર લખો. r બરાબર k, a ની 1 ઘાત અને b ની કેટલી ઘાત? 0. હાલો વેગ અહીંથી ખબર પડી જાય. જો વેગ એટલો અચળ રહેતો હોય આનાથી જ કાંઈ ફેર પડતો નથી. જો વેગ એટલો ને એટલો રહેતો હોય તો સાંદ્રતા એટલી ને એટલી મળવી જોઈએ. 0.1 જવાબ આવવો જોઈએ. વેગ કેટલો છે? 2 × 10 - 2 ઘાત. કે આપણે જાણી છીએ કે કેટલો છે? આ મેળવી લીધો. 0.2 એ મેળવવાનો છે. આને કંઈ લખવાની જરૂર નથી. કોઈ પણ 0 ઘાત એટલે પદાવલી મૂલ્ય 0 સોરી 1. એને સૂત્રનો કરતા બનાવો. આવું આવશે 2 × 10 - 2 ઘાત ના છેદમાં 0.2. 2 × 10 - 2 ઘાત ના છેદમાં 2 × 10 - 1 ઘાત. આ કેન્સલ થઈ જાય એટલે 0.1. એની સાંદ્રતા આવી 0.1 મોલર. શું આવી? 0.1 મોલર. તો અહીં 0.1 મોલર.